તમને પરજાને ઓળખાણ હોય તો એક વાગડી પૂછવારો નવશ કરીને આવા ભલે ઉતરી હોય તમારું જઈ ગજો ના ખીલા મે માર્યા હોય પણ ઓળખણની જરૂર છે કા ભાઈ બે જાગરિયા પેડીએ એક હરખા બુવા નહીં મળે નજર રાખજો મારા દૈત્ય જેવી માતાને દેહ વડે જવાનો વારો ના આવે બાકી હું બનીએ હવા હો પાઘડીઓ નહાડી મેલી એવું માતા છે એમનું મુરાડ્યું એ જો ભલે મળતું નહીં વરી જવું તો વિસરી તો મોડી ઉતરે એ પેલી ના ઉતરું મારું નફો એના નિરાનું ગાજારીને કોગદાડો મારી વાબલીની વડવારીનો મહોણીનો ખોડિયારનો કુવાવારીનો દીવો પૂર્યો હાચી પાઘડીઓ નહીં હોય ડેરે ડેરે દીવા કરશો મારા જેવી તમને માતા નહીં મળે અને જેથી તમારો રડી ધરી ના હોય હર્યું કટમ ના હોય માથે મારા બાપ મળી જાવ જેથી ખોરે બેહી ના ખવડાવું તો આ મારું ફોફાની દેવડું વેઠે ઓબલો મેલી આવો તમે ઓબલો મેલી આવો મારી રોજીઓની માતા આવો મારી રોજીઓની માતા આવો મા બાપનું નાખું પડ્યું
છડવે દોડીરા ભાઈનો વ્યવહાર મારી ભરૂચ વાળીનો વ્યવહાર છે રોજિયો મોગરે વ્યવહાર મારી ભરૂચ વાળીનો વ્યવહાર છે રોજિયો મોગરે વ્યવહાર દુઃખ તો કોગને જવાનીનું હોય દુઃખ તો કોગને કીડપણનું હોય કોગને જતા જન્મારાનું દુઃખ હોય પડના પથરા ઘસી ઘસી જીવન ગાર્યું હોય તોય તું ના જાગી હોય એના તારા હોવામાં શેદ બેલ જેનું મુહાર બરોબર હોય કહર્યું કટમ ફેરઈ ગયું હોય પણ મુહાર બરોબર હોય એના દીકરોને તે ખૂબ બનાના રાખ્યા હોય મારી અડધા અંગની ધણીઓની આશીર્વાદ ભૈયા ભૂવો બાકી જા કુવારા તો હારા બાકી કુવાએ મોતના કુવા હોય સુખી હોય પરજા દુખી હોય ભૂવા ભૂવાનું કરીને બેહી ગયો હોય તઈ તું મારી બમોજવારી વડવારી કુવાવારી શેદભાઈ મારી ડાડરવારી માતા કોક પરજા કારું ભાઈ હોય ભૂવો દુખી હોય મા ભૂવાના ઘેર જીવે તઈ હુંદી ગાજારી ભૂવાનું દૂધ પૂરું કર્યું હોય જગત મેં ભૂવાની હોય મોણ ભૂવા પરદા ડેરે ડેરે ફરતી હોય પણ ભૂવાની એનો લેજાબ ના હોય ભૂવો બગલ મેં નારિયેળ રાખીને ઢૂંઢતો હોય એવા ભૂવાની ભીખા ભાઈ જોણા જરૂર ના હોય આલે તો રૂપું ઓછું યાદ છે ના ભીકર ભાઈ ના હોય આ મારી ભૂની
ઓબલીનું ધરમાવો મારા બપોરી વીરાના નિરાવો પલ જતું રે પલના પરચા ના જાય ભુવાને કોઈ દાડો મોતના કુવા ના કહેવાય પણ બધાય કુવા એ ખરખા જગતમાં હોય ને ના હોય નાથ મારા માથાના મુગટ કહેવાય પણ બધાય કુવા એ ખરખા હોય નહીં અને મેં જે કહ્યું છે ઓંખે જોયું છે એ જ કહ્યું છે બાકી કોઈનું હોંભરેલું ગાવું નહીં દુનિયાની મેં ગયેલું તો જગત ગાય બે તે લખેલું જગત મચી કાઢે પણ નાભી તો કોક તારા જેવી માતા વાંચે નાભીએ પડ્યું હોય ને એ વાંચે એનું નામ દેવ કહેવાય દુનિયાની મેં કોઈ ભુવા દુબરા નહીં કોઈ માતા દુબરી નહીં પણ દુનિયાની મેં ભુવા શું કરે એ દેવ ના કરે એવું ભુવા કરે બાપા ભુવા તો નાતના ભગવાન છે કોઈથી ખોટું નહીં લગાડવું અને મારથી ભુવાના મોતના કુવા કહેવાય નહીં મારા વાણીને હું માફ કરું છું પણ મારો કહેવાનો ભાવ રથ કે હોવા ઘરનું કુટુંબ હતું અને હોવા ઘરના કુટુંબ વચ્ચે ભુવો પોતે સુખી અને આખી પ્રજા દુખી અને ભુવોને પોતાના દસ્તાવેજની 100 વીઘો જમીન ફરતો ફરતો એક દાડો ફાગણ આવ્યો મુરજી કાકા બીમાર થાય એટલે ભીખાભાઈને રૂંગું આવે ભીખાભાઈને બીમાર થાય એટલે મુરજી કાકા રૂંગું આવે ને અલે 100 વીઘો જમીન અને એક દાડો પગનો મોચડો ઢોકળી ખસી જઈ એટલે લાગણી થઈ કે ભાઈ બમોતથી મારે હતી હોના ભુવાની ખબર લેવા જવું પડે મજ સલાહ નહીં હાલતો પણ આ દુનિયામાં દેવ શું કરે ભીખાગા દુનિયામાં દેવ શું કરે 100 વીઘોનો વતનદાર એનો જેથી પગનો મોચડો ખાઈ ગયો તે ઘડીએ પેલો ભુવોય પણ એવો જ હતો ભગવાન વાળી માતા કે આ પગની પેઢીએ આ પગની ઢોકળી તો હું આજ બેહાડી આલું છું પણ ફરી આ પેઢીએ કોઈ બીજા આદમીનો હાથ ના અડે એટલી નજર રાખજો બાકી નવસે ભૂતાવર નાકે વાડ જોઈને બેઠું છે જેથી તમારું સોકટે પગલું નહીં હોય ને તે ઘડી આ ભૂતાવર મળમે પહેરી જશે ને આ માતા દેહ વડે જતી રહેશે બાપુ હા ને સમય જતો એવું જ બન્યું સમય જતો એવું જ બન્યું બીજા માણસનો હાથ અડી ગયો એ ભૂવો વૈકુંઠ જતો રહ્યો અને પછી એના છોકરોને 60 વર્ષ દુબરાઈ રહી કોઈ ભૂવાથી એનું દુઃખ ના મટ્યું બાપુ 60 વર્ષ દુઃખ રહ્યું એટલે પરજા કહેવાય છે ને પરજા જેની હપાતર હોય એની માતાને કોઈ દાડો ખૂણે વહેવાનો વારો ના હોય માતાને મોટી બનાવે તોય પરજા બનાવે ભૂવો તો એક ચાકર છે બાપા ખોટું ના લગાડતા ભૂવાને તો એક વિશ્વાસ હાલવાનો ધર્મ છે કે જા કદી મારી માતા છે તારું કોમ થઈ જશે એટલે થઈ જ જાય ભૂવો તો અકેળું કહેવાય પણ ફરતો ફરતો એવો ફાગણ આવ્યો મામા 100 વીઘો જમીન હતી ચટણી થઈ ગઈ 100 વીઘો જમીન હતી એ ચટણી થઈ ગઈ આન
ભુવાના છોકરાને 60 વર્ષ દુઃખ રહ્યું, કોઈ ભુવાએ બધી ભુવાની ચોટેલીઓ તૂટી જાય તો એનો દાડો ભર્યો બાબુ નહીં. આ જોઈલા દાખલા. એટલે પરજાએ વિચાર કર્યો આપણો વડવો ભુવો ગમે એવો હતો, આપણું હારું તો તકાશ્યું જ નહીં, હોવીમાં જમીન હતી તોય હા સાચી વાત. જો કદી વાડે ઢોર બેઠું હોય તોય કથોલું વેણ બોલે એવો તો, પણ આ ભુવાનો છોકરો એ ભુવો જ કહેવાય. ભુવાનો છોકરો એ ભુવો છે. આજ એની વીરા નહીં, એની માતા ઘેર નહીં, એટલે 5 ઢોર એ ભુવાન હાલો અને વરહ વર્ષે એટલે આપણને પાછું વર્ષ નહીં હાલે તોય વાંધો કઈ વાંધો નહીં. પણ કહેવાય છે ને કરમ આડું પોંદડું કોઈનું બાપા ચાલે નહીં. 5 ઢોર આલ્યો પ્રભાતે બધી ચાપડા થઈ જઈ. એટલે ભુવાએ વિચાર કર્યો, કરિયાદને કીધું મારે ગોમ મેળવું પડશે, બાકી આ ઉંમરે મારી વેરા વરે નહીં. ભુવાએ ગોમ મેળ્યું તોય દાડો ભર્યો નહીં. 60 વર્ષે ભુવાનું મોત આવ્યું. અને માં કહેવાય છે કોક પ્રજા હપાતર પાકી બાપુ એ ઘરનો દાડો ભર્યો, બાકી પેલું ગાવું તો હજુ જતું નહીં. આ કહેવાય છે દેવની રેમ નજર થાય, દેવે પાહુ બદલે, પણ હવા ઘર હોય એમાં તો એકને જ ઓળખાણ હોય, બાકી 99 તો ડબો જેમ મોર ગુવાર હોય પાછળ ગાયો આવતી હોય એમ તણે આવે. બાપુ બધાય પીર પાકે નહીં, એક પીર પાકી છે આજ માતા જાગી જઈ. એટલે માતાએ દાડો વારી દીધો ભુવાનો, અને એ ભુવો ભૂલી ગયો મારા બાપની વીરા કેવી હતી. તેથી પ્રજાનું આંખમાં વહુ આવ્યું, આ તારી માનો નમયો ભુવો મારું, કદી તારા ભુવા માટે તારા બાપ માટે અમે શું કર્યું છે એ તો તું બીજું બોલે, બાકી આ મણમે બેઠેલી માતા બોલે.